નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બે યુવાનો પર 4 શખ્સોનો હુમલો થતા ચકચાર। હુમલો કરનાર ચારેય શખ્સોને ઝડપી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન। કુતિયાણા શહેરમાં 26 વર્ષ બાદ ફરી થયું સવરા મંડપનું આયોજન। ભજન, ભોજન અને સત્સંગના ત્રિવેણી સંગમમાં ભક્તોની ભીડ। ઉપલેટા પંથકના ભાયાવદર ગામે ભર ઉનાળે પાણીનો પોકાર। મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી મચાવ્યો હલ્લાબોલ। ભોગાત ગામ પાસે બોલેરો પલટી જતા એક યુવાનનું નીપજ્યું મોત। બોલેરોમાં સવાર 6 યુવાનો ઘાયલ થતા સારવારમાં પોરબંદર ખસેડાયા। પોરબંદરમાં બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી સહિત 2 યુવાનો પર હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 4 શખ્સોએ મળી 2 યુવાનોને માર માર્યો હતો। ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતા અને આશાપુરા ચોક પાસે બિલ્ડિંગ મટીરિયલ્સનો વેપાર કરતા પ્રતાપરાજસિંહ મોઢવાડિયા નામના યુવાને ઉદ્યોગનગર પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તારીખ 17/4ના રાત્રે 10 વાગ્યે તે અને તેનો મિત્ર નયન કેશવાલા અને પ્રકાશ ગોઢાણીયા છાયા ચોકી પાસે જમવા ગયા હતા અને જમીને રાત્રે 12:15 વાગ્યે શિવમ ટ્રેડર્સ નામની પ્રતાપની દુકાને ગયા હતા। ત્યાં રહેલી તેની બેગ લઈને તેઓ પ્રકાશ ગોઢાણીયાની 4 વ્હીલમાં બેઠા હતા। તે દરમિયાન ઉદ્યોગનગરના આશાપુરા ચોકમાંથી છાયા મારુતિનગરમાં રહેતો મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓડેત્રા, ઘાસ ગોડાઉન પાછળ રહેતો વિશાલ ઉર્ફે વાકી નાગાજણ ગોરાણીયા, રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતો માલડે ઉર્ફે જગીરો રામ કુછડિયા, આદિત્યાણાનો કિશોર સાજણ ગુરગુટિયા અને પોરબંદરનો કાંધલ ઓડેદરા ત્યાં આવ્યા હતા અને પ્રતાપ અને તેના મિત્રો સાથે બોલાચાલી કરી હતી અને પોતે અહીંનો ડોન હોય તેમ આ એરિયો તેમનો હોવાનું જણાવી તેમની રજા સિવાય કાંઈ કરવાનું નહીં તેવી ચીમકી આપી હતી અને બાદમાં ગાળો બોલવા લાગ્યા હતા। આથી ગાળો બોલવાની ના પાડતા તેઓ 5 શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રતાપને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા। આથી તેનો મિત્ર નયન કેશવાલા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી દૂર કરી દીધો હતો। ત્યારબાદ ધમકી આપી હતી। ત્યારે ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે આવીને 5 ઈસમો સામે પ્રતાપે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં કરણે એવું દર્શાવ્યું છે કે પ્રતાપને પૂર્વ સુધરાઈ સભ્ય ભરત મૈયારિયા સાથે સારા સંબંધ છે અને બંને જણા ઘણા પ્રસંગોમાં સાથે હોવાથી તેનું મન દુઃખ રાખીને માર મારવામાં આવ્યો છે। એની એમ કીધું કે આ એરિયો મારો છે, અહીંયા આવવાનું પણ નહીં, અહીંયા પોલીસને આવવું હોય તો પોલીસને પણ અમે મારીએ, તારે પણ આવવાનું નહીં, તારે તારા એરિયામાં વયો જવાનું, અહીંયા આવવાનું નહીં, અહીંયા આવવું હોય તો તારે રજા લેવાની, કોઈને પણ અહીંયા આવવું હોય બીજાને તારા સંબંધી કોઈ ધંધાકીય તો મને પૂછવાનું ને મારી રજા લેવાની, નકર હું બધાને ભાંગી નાખીશ એવી ધમકી આપેલી હતી। એ પણ એને કીધું હતું કે અહીંયા આવવું હોય તો પોલીસને અમારી રજા લેવી પડે, એટલે એને પોલીસે કાયદાનું ભાન કરાવી અને એકદમ કાર્યવાહી સરસ કરીને એને સમજાવ્યું, કાયદાનો પાઠ ભણાવ્યો। પોલીસે એકદમ કાયદાનું ભાન કરાવ્યું ને એકદમ ફૂલ સહકાર ને સપોર્ટ કર્યો, અમારી મદદ કરી એકદમ ને ખૂબ સારું કામ કર્યું। અમારા એલસીબીના કાંબલિયા સાહેબ, ટોટલ સ્ટાફ, ઉદ્યોગનગરના ગોહેલ સાહેબ પીઆઈ, ટોટલ સ્ટાફ બધાએ ખૂબ સારી કામગીરી અને ખૂબ સહકાર આપ્યો અને એકદમ સારું કામ કર્યું। અમારે જે ત્યાં બનાવ બન્યો હતો તે દિવસે ખોટી રીતના અમને હેરાન પરેશાન કરતા હતા, એ લોકોને કાયદાનું ભાન કરાવી ને એકદમ સરસ કાર્યવાહી કરી ને સરસ કામ કર્યું। અમે અમારા ઓફિસના કામ માટે અહીંયા આવ્યા ત્યારે આ લોકો બધા આવ્યા, મયુર ને વિશાલ ને માલદે ને ઓલો કિશોર ને એ બધા આવ્યા। પછી અમને ખોટી રીતના ગાળો જેમ ફાવે તેમ ગાળો દીધી અને અહીંયા આવવાની મનાઈ કરી કે આ એરિયો અમારો છે, અહીંયા આવવાનું નહીં, એવી રીતના અમને ધાક ધમકી આપેલ ને હેરાન પરેશાન કરેલ। એટલે અમે પોલીસને કીધેલું
પોલીસ અમારી ખૂબ મદદ કરી ને ખૂબ સરસ કામ કર્યું. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ સાજણ સિવાય અન્ય 4 શખ્સોને ઝડપી લઈ બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ પોરબંદરમાં મારામારીની બનેલી આ ઘટનામાં 5 શખ્સોની સંડોવણી છે, જેમાંથી એક શખ્સે પૂર્વ સુધરાઈ સભ્યને ફોન કરીને ધમકી પણ આપી હતી, જે મામલે વધુ એક ગુનો દાખલ થયો છે. પોરબંદરમાં જે 5 શખ્સોએ દાદાગીરી કરી 2 યુવાનોને માર માર્યો હતો, તે પૈકી એક ઈસમે પૂર્વ સુધરાઈ સભ્યને ફોન કરીને ધમકી આપતા તેની સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં પોરબંદરના મેલપરા શેરી નંબર 1માં રહેતા પૂર્વ સુધરાઈ સભ્ય ભરતભાઈ મૈયારિયા દ્વારા કમલાબાગ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તારીખ 19/4ના રાત્રે 1 વાગ્યે અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરતી તેની મોટી દીકરીને મયુર હરદાસ ઓડેદરા નામના છાયા મારુતિનગરમાં રહેતા શખ્સે વોટ્સએપ કોલ કરીને પોતે ભરતભાઈનો મિત્ર હોવાનું જણાવ્યું હતું અને ભરતભાઈ સાથે વાત કરવા પણ જણાવ્યું હતું, પરંતુ ભરતભાઈની પુત્રીએ પોતે અમદાવાદ હોવાનું જણાવી તેમના પિતાનો જ સીધો સંપર્ક કરવા જણાવી દીધું હતું. ત્યારે ઉશ્કેરાયેલા આ મયુર નામના શખ્સે બેફામ ગાળો આપીને સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડી હતી. ત્યારબાદ રાત્રે 2 વાગ્યે વોટ્સએપ કોલ કરીને ભરત મૈયારિયાને બેફામ ગાળો બોલી હતી અને હત્યાની ધમકી પણ આપી હતી. આ બનાવ પરથી સ્પષ્ટ થાય છે કે મયુર ઉર્ફે મનહરદાસ ઓડેદરા ઇરાદાપૂર્વક પૂર્વ સુધરાઈ સભ્ય ભરતભાઈ તથા તેમના પરિવારને હેરાન કરે છે. હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી તે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવું પણ ફરિયાદમાં જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 7મી વખત કૂતરાના ખસીકરણ અંગેનું ટેન્ડર હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ટેન્ડરની મુદત વધારવાની ફરજ પડી છે. ત્યારે મનપા દ્વારા આ ટેન્ડરની 30 દિવસની મુદત વધારાઈ છે. પોરબંદર શહેરમાં રઝળતા પશુઓ બાદ કૂતરાનો આતંક વધ્યો છે. શહેરમાં રોજ 10 થી 20 લોકોને રઝળતા કૂતરા કરડતા હોવાના કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે શહેરમાં રઝળતા કૂતરાના આતંકને અંકુશમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા કૂતરાના ખસીકરણની કામગીરી માટે છેલ્લા ઘણા સમયથી ટેન્ડર હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ટેન્ડરમાં એજન્સી ન આવતા વારે વારે ટેન્ડર કરવાની ફરજ પડી રહી છે. તાજેતરમાં મનપા દ્વારા કૂતરાના ખસીકરણ માટે ટેન્ડર હાથ ધર્યું હતું અને આ ટેન્ડરમાં 3 એજન્સીએ ભાગ લીધો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર આ ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી અને ફરી 7મી વખત મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ ટેન્ડર 9 એપ્રિલ સુધીની મુદત હતી, પરંતુ આ મુદત દરમિયાન એક પણ એજન્સી ન આવતા ટેન્ડરની મુદતમાં 30 દિવસનો વધારો કરી અને 11 મે સુધી મુદત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી દરિયા કિનારે આગામી ઉનાળાના વેકેશન દરમિયાન 10 દિવસ માટે એક વિશેષ સામુદ્રિક તરણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત આ કેમ્પમાં ભાઈઓ, બહેનો તથા બાળકો માટે દરિયામાં તરવાની અને સુરક્ષિત તાલીમ આપવામાં આવશે. નમસ્કાર, હું દિનેશ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા તારીખ 20/4/2026થી 30/4/2026 સુધી સામુદ્રિક તરણ તાલીમ કેમ્પ રાખવામાં આવેલ છે. જે લોકોને તરતા આવડતું નથી તેના માટે તરવાનું શીખવવા અંગેનો આ કેમ્પ શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા વેકેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. લોકોને દરિયા પ્રત્યેનો ભય દૂર થાય, સાહસિક બને અને મજબૂત થાય તેના માટેનો આ કેમ્પ દર વર્ષે અમારા દ્વારા રાખવામાં આવે છે. આ કેમ્પ સવારે 6:30 થી 8:30 અને બપોરે 3 થી 5 એમ 2 સેશનમાં યોજાશે. તો શહેરીજનોને વિનંતી છે કે તેમનો અનુકૂળ સમય કાઢી અને આ સ્વિમિંગ કેમ્પમાં અવશ્ય ભાગ લે. આ કેમ્પમાં જે તરણનો છે તેમાં શીખવવા માટે રાજકોટના નિષ્ણાંત કોચ પ્રતાપભાઈ પરમાર દ્વારા તમામને તાલીમ આપવામાં આવશે અને સ્વિમિંગ શીખવાડવામાં આવશે. સાથે જ શ્રીરામ સ્વિમિંગ ક્લબના વોલેન્ટિયરો પણ આ તરણ કેમ્પમાં બધાને સ્વિમિંગ શીખવાડવા માટે જોડાશે. તો આપ સર્વને વિનંતી છે કે વધુમાં વધુ લોકો સ્વિમિંગ શીખતા થાય અને
લોકો પાણી અને દરિયા પ્રત્યે પોતાનો ભય દૂર થાય એટલા માટે આ કેમ્પમાં ભાગ લેવા તમામને વિનંતી છે. પોરબંદરના GIDC વિસ્તારમાં આશાપુરા 4 રસ્તા પાસે મહાનગરપાલિકા દ્વારા નવા શૌચાલયનું નિર્માણ કરાયું છે, પરંતુ આ નવા બનાવાયેલ શૌચાલયમાં તાળા હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. આથી વહેલી તકે તાળા ખોલવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે ઉદ્યોગનગર વિસ્તારમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મનપા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શૌચાલયો બનાવવામાં આવ્યા છે, પરંતુ લોકાર્પણના અભાવે અથવા વહીવટી ઉદાસીનતાને કારણે આ શૌચાલયો પર તાળા લટકાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઉદ્યોગો અને સોસાયટીની સંખ્યા મોટી છે, તેમ છતાં શૌચાલયની સુવિધા બંધ હોવાથી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આસપાસ કામ કરતા શ્રમિકો અને લારી ધારકોને અને દુકાનદારોને કુદરતી હાજત ઉપરાંત બાથરૂમ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ કફોડી હાલત તો આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓની છે, જેમને જાહેરમાં જવું પડે છે અથવા દૂર સુધી જવાની ફરજ પડે છે. એક તરફ તંત્ર દ્વારા શહેરને સ્માર્ટ બનાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ પાયાની જરૂરિયાત ગણાતા શૌચાલયો બંધ હોવાથી ગંદકી ફેલાવાનો ભય છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જો શૌચાલયો તૈયાર થઈ ગયા છે તો તેને જનતા માટે ખુલ્લા કેમ મૂકવામાં આવતા નથી. લોકોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને વહેલી તકે આ શૌચાલયોના તાળા ખોલીને તેની સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેમાં જાહેર સ્થળ પર મતદાર જાગૃતિના સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા. ત્યારે આ સ્ટીકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી VK પરમારની ટીમ દ્વારા વિવિધ સ્થળો પર મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન સતત થતું રહે છે, જેમાં ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓ, વિવિધ મહિલા મંડળો, અનેકવિધ શાળાઓ અને વિવિધ NGOના માધ્યમથી મતદાર જાગૃતિ અને આ અંગે લોક જાગૃતિનું કામ સતત કરવામાં આવી રહ્યું છે. લોકોમાં મતદાન માટેનો ઉત્સાહ વધે અને સમાજના મતદારોમાં મતદાન જાગૃતિ અંગે ક્રિયાશીલતા વધે અને વધુ મતદાન થાય તે માટે અપીલ કરતા વિવિધ હોર્ડિંગો પોરબંદરના મહત્વના જાહેર સ્થળ પર લગાડવામાં આવ્યા છે. તો આજ રોજ વહેલી સવારથી જ સુદામા ચોક, સિટી બસ, રિક્ષા, પેટ્રોલ પંપ, CNG પંપ, વાહનો, લીલા નારિયેળ, કેરી, પપૈયા, તરબૂચ પર સ્ટીકરો લગાવી સમાજના લોકોને મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા નવતર પ્રયાસ થયો છે. પોરબંદર ઉપરાંત રાણાવાવ ખાતે પણ તરબૂચની વિવિધ લારીઓ પર અને તરબૂચ પર સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં મતદાન મથક પર શિસ્તબદ્ધ લાઈન જાળવવા તેમજ મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ એપ્રિલ 2026 દરમિયાન મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં તારીખ 26/4/2026ના રોજ અડચણ થતી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર ઉપયોગ કરનાર તમામ મતદારોએ જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પર એક લાઇનમાં ઊભા રહેવું અને જો સ્ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઊભું રહેવું. મતદારે મતદાન મથકમાં લાઇન મુજબ પોતાનો વારો પ્રમાણે એક પછી એક દાખલ થવું અને મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાં ચાલ્યું જવું. આ હુકમ તારીખ 26/4/2026ના રોજ મતદાન પૂર્ણ થતા સુધી તથા જો પુનઃ મતદાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં તારીખ 27/4/2026ના રોજ મતદાન પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
26 વર્ષ બાદ કુતિયાણા શહેરમાં ફરી સૌરા મંડપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોજાયેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મંડપમાં ભક્તિભાવ સાથે ભજન, ભોજન અને સત્સંગના ત્રિવેણી સંગમ જોવા મળે છે. કુતિયાણા સમસ્ત ગામજનો દ્વારા બાબા રામદેવ મંદિર મહોત્સવનું મંડપ મહોત્સવ આયોજન કરવામાં આવેલું છે. અને આ 26 વર્ષ પછી કુતિયાણામાં અમારા જે વડીલો કરી ગયા હતા મંડપ, એ પછી 26 વર્ષ પછી અમે બધા આખા ગામના યુવાનો બધા મળી સમસ્ત ગામજનો આ આયોજન કરેલ છે. અને બધાને વધારવા હાર્દિક આમંત્રણ છે. અને આ મંડપમાં આજુબાજુના સ્વયંસેવકો એટલા બધા કામ કરે છે, ગામના લોકો એટલા બધા કામ કરવા જોડાયેલ છે. અને ભોજનની પ્રસાદી અવિરત ચાલુ રહેશે. ભજન, ભોજન અને સત્સંગ અવિરત ચાલુ રહેશે. આજે સીલ ગામે બાબા રામદેવના મંડપને સ્થાપન લેવા ગયા હતા, ત્યારે હજારોની સંખ્યામાં બહેનો ભાઈઓ જોડેલા હતા. 10 ટ્રક, 55 4 વ્હીલ ને આટલા લોકો આવ્યા હતા. અને આજે કુતિયાણામાં અકલ્પનીય એવી સામૈયા થયા હતા બાબા રામદેવના મંડપના કે 2 કિલોમીટરની લાંબી લાઈન લાગેલી હતી. અને લોકોએ પણ બાબા રામદેવના મંડપને ફૂલહારથી અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઠેર ઠેર પાણી, શરબત, અનેક ચીજો ભક્તોને પીરસવામાં આવી હતી. અને 2 કિલોમીટર લાંબી લાઈન હતી. કુતિયાણા માટે એક અકલ્પનીય ઘટના બનેલી છે. અને આ યોજના, આ મંડપ મહોત્સવમાં આજુબાજુ લોકોને આ પધારવા ભક્તજનોને હાર્દિક આમંત્રણ આપે છે. અને 24 કલાક અવિરત ભોજન, ભજન ચાલુ રહે છે. આ આખા કુતિયાણાના સમસ્ત ગામજનો દ્વારા કરવામાં આવેલું છે. રાણાવાવ પંથકમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વચરાજધામ મંદિર દ્વારા તમામ જ્ઞાતિની 30 જેટલી દીકરીઓના લગ્નોનું આયોજન કરાયું હતું. આ લગ્નોત્સવનું વચરાજધામ મંદિરના ભુવા આતા દ્વારા સતત બીજા વર્ષે પણ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે તમામ જ્ઞાતિની 30 જેટલી દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ તમામ દીકરીઓને અંદાજે 50,000 રૂપિયાનો કરિયાવર આપવામાં આવ્યો હતો અને તમામ મહેમાનોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે હુડો રાસ અને લગ્ન ગીતોનું સાંજીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રાત્રિના સમયે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવાયત ખાવડ જેવા કલાકારોએ પોતાની કલાનું રસપાન કરાવ્યું હતું. આ લગ્નોત્સવમાં જિલ્લાના તમામ સંતો, મહંતો અને આ વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટા પંથકના ભાયાવદર ગામે ભર ઉનાળે પાણીનો પુકાર ઉઠ્યો છે, જેમાં જાગનાથ વિસ્તારમાં 12 દિવસથી પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યું હતું. ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ જોવા મળી રહ્યું છે, જેને લઈને રેલવે સ્ટેશન, ચીન મિલ અને જાગનાથ પ્લોટની 150 મહિલાઓએ એકત્રિત થઈ પાલિકા કચેરીએ ઘેરાવ કર્યો હતો અને પાણી આપો જેવા સૂત્રોચ્ચાર પોકારીને નગરપાલિકા કચેરી ગજવી મૂકી હતી. ભાયાવદરના રેલવે સ્ટેશન રોડ પર એક જર્જરિત પુલ હોવાથી અને તેની બાજુમાંથી આ તમામ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે. તેની મુખ્ય પાણીની પાઇપલાઇન પસાર થાય છે, ત્યારે આ પુલ ખંડેર બની જતા કલેક્ટરના આદેશ મુજબ આ વોકડીનો પુલ નવો બનાવવાનો હોવાથી આરએમબી વિભાગે આજથી 1.5 મહિના પહેલા પાલિકા તંત્રને પુલ પરથી પાણીની પાઇપલાઇન હટાવવા જાણ કરી દીધી હતી. તેમ છતાં પાલિકા દ્વારા 8 દિવસના બદલે જાણી જોઈને કામગીરી ધીમી ગતિએ કરી હોવાના આક્ષેપ કર્યા છે, જેને લઈને આજ દિવસ સુધી પાણીની પાઇપલાઇનનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ચીફ ઓફિસરે મહિલાઓની રજૂઆત સાંભળીને તેમણે આ પાણીના પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. અખાત્રીજ નિમિત્તે સમગ્ર ભારતમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોપનાથ મંદિરેથી ભાવેશ્વર મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં નાના બાળકોએ ભગવાન પરશુરામ અને ભગવાન રામ સહિત અનેક દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી, તો વિવિધ વાહનોમાં અવનવા ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે બ્રહ્મ સમાજના આગેવાન ગિરીશભાઈ વ્યાસ, દેવેન્દ્રભાઈ પંડ્યા, કમલેશ ભાઈ થાનકી અને અશ્વિનભાઈ ઠાકર,
ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી, ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા તથા મહિલા અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભોગાત ગામ પાસે બોલેરો પલટી જતા દ્વારકા પંથકના 6 યુવાનોને ઈજા થઈ હતી, જ્યારે એક યુવાનનું મોત થયું હતું, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા પરબતભા હમીરભા સુમાણિયા ડુંગરભાઈ, દેસા ડેરા ચાંદપા, અજય મેઘાભા ભગાડ, સિદ્ધરાજ પબુભા કેર, મોજબ ગામે રહેતો અશ્વિન ડોલુભાઈ માણેક અને રાજેશ સુમાણિયા સહિત 7 યુવાનો કુચડી નજીક આવેલ વોટર પાર્ક ખાતે ફરવા માટે આવ્યા હતા અને રાત્રે ફરીને પરત જઈ રહ્યા હતા, ત્યારે ભોગાત ગામ નજીક એકાએક કોઈ કારણોસર બોલેરો પલટી મારી ગયો હતો. આથી તમામ યુવાનોને ઈજા થતા સારવાર માટે 108 મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાજેશ નામના યુવાનનું મોત થયું હતું. બનાવ બનતા પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે દોડધામ મચી હતી. વિવિધ આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જોકે અકસ્માત થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, તો ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. શું બનાવ કર્યો? તમે ક્યાંથી ક્યાં જતા હતા અને કેવી રીતના બનાવ કર્યો? અમે ગયા હતા નવા અહીંયા પોરબંદર અને પાછા રિટર્ન થયા ને ત્યારે મને કઈ ખબર નથી, હું તો સુઈ ગયો છું ગાડીમાં. અત્યારે પાછું એવું છે. કઈ ગાડી હતી? કેટલા લોકો આવ્યા? અમે ટોટલ 7 જણા હતા અને ગાડી હતી મહિન્દ્રા ની બોલેરો. ટોટલ કેટલા જણા લઈ? પોરબંદરના છાયા ભીમરાવ ચોકના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બધા પેઠાભાઈ સિંગરખિયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી પૂજક વાસમાં રહેતી સોનાબેન મંજી પરમાર નામની આ મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રામટેકરી પાસે રહેતો વિજય નરોત્તમ સોલંકી નામના આ શખ્સને બાલ મંદિર નજીકથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 2 યુવાનો પર 4 શખ્સોનો હુમલો થતા ચકચાર. હુમલો કરનાર 4 શખ્સોને ઝડપી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. કુતિયાણા શહેરમાં 26 વર્ષ બાદ ફરી થયું સવરા મંડપનું આયોજન. ભજન, ભોજન અને સત્સંગના ત્રિવેણી સંગમમાં ભક્તોની ભીડ. ઉપલેટા પંથકના ભાયાવદર ગામે ભર ઉનાળે પાણીનો પોકાર. મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી મચાવ્યો હલ્લાબોલ. ભોગાત ગામ પાસે બોલેરો પલટી જતા એક યુવાનનું નીપજ્યું મોત. બોલેરોમાં સવાર 6 યુવાનો ઘાયલ થતા સારવારમાં પોરબંદર ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.